ઠંડી હોય કે પછી ગરમી, ચા તો આપણે પીતા જ હોય. તો આજે આપણે એકદમ હેલ્ધી અને ચાકે દૂધને સુપર ટેસ્ટી બનાવે ને એવો મસાલો બનાવશું. અને આ મસાલો તો ચાકે દૂધનો ખાલી સ્વાદ વધારે એટલા પૂરતો જ નહીં, એટલે કે તે ઇમ્યુનિટી બૂસ્ટ કરવા, ડાયજેશન માટે તેમજ વેટ લોસ માટે પણ એટલો જ ઉપયોગી. તો આ મસાલો બનાવવા માટે પહેલાં તો આપણે માપ જોઈ લઈએ. તો અહીંયા મેં અબાઉટ 200 ગ્રામ જેટલી સૂંઠ લઈ લીધી છે. સાથે તેનાથી અડધા એટલે કે 100 ગ્રામ જેટલા તજ લઈ લીધા છે. ને કાળા મરી પણ અબાઉટ 60 થી 70 ગ્રામ જેટલા લઈ લીધા. ત્યારબાદ એક જાવેત્રીનું ફૂલ અને એક જાયફળ લઈ લઈશું. સાથે 50 ગ્રામ જેટલી એલચી અને 50 ગ્રામ જેટલા લવિંગ લઈ લઈશું. હવે અહીંયા તો મેં ગ્રામથી કીધું, પણ કોઈ બાઉલ કે વાટકી સેટ કરી લઈએ ને તો પણ ચાલે. તો એક બાઉલ જેટલી સૂંઠ લીધી હોય ને તો એનાથી અડધા તજ અને તજના પ્રમાણમાં થોડા ઓછા મરી, ત્યારબાદ એલચી અને લવિંગ લઈ લેવાના. અહીંયા તો આપણે ઘરે બનાવેલી સૂંઠ છે, પણ જો બહારથી લાવેલી સૂંઠ હોય ને તો એના તો આ રીતે ઝીણા કટકા જ કરી લેવાના. અને હવે આ બધા જ મસાલાને આપણે મિક્સર બાઉલમાં એડ કરીને પીસવાના છે. અને અહીંયા તો કેવું કે મેં જરા મોટું જ બાઉલ લઈ લીધું, તો બધા જ મસાલા એકસાથે પીસવા માટે એડ કરી દઈશ ને તો પણ ચાલશે. હવે આ સમયે તો જો મિક્સર બાઉલ નાનો હોય ને તો બધા મસાલાઓને થોડા થોડા કરીને પીસવા. હવે આ મસાલામાં તો કેવું કે સૂંઠ પછી અહીંયા તજ અને મરીનું પ્રમાણ થોડું સરખા જેવું રાખ્યું, પણ જો તમને એલચીનો ટેસ્ટ વધારે ભાવતો હોય ને તો એનું પ્રમાણ થોડું વધારે કરી દેવાનું. પણ એકવાર તો જરૂરથી આ જ માપથી ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી એવો મસાલો બનશે. અને તજને પીસવા માટે તો મેં થોડા આવી રીતે કટકા જ કરી લીધા. ત્યારબાદ જાવિત્રી અને જાયફળને ઉમેરીશ. તો જાયફળ પણ થોડું પીસવામાં અઘરું, તો એટલા માટે આ રીતે થોડું વાટીને જ પછી મિક્સર બાઉલમાં ઉમેરવું. અને આમાં તો આપણે બધા ખડા મસાલા ઉમેર્યા છે, તો એકસાથે નહીં પણ ઓન ઓફ કરતા જઈને પીસી લેશું. આમ તો મસાલો તો પીસાઈ ગયો, પણ થોડા કટકા આખા હોય ને એવું લાગી રહ્યું છે. પણ જેટલો પીસાયો ને એટલું તો પહેલાં આપણે કાઢી લેશું. તો મસાલાને તો આપણે એક ચાળણી રાખીને ચાળી લેશું. તો આ રીતે ચાળી લેવાથી એક તો જે બજારમાં મળે એ રીતનો પાવડર ફોર્મ તો તૈયાર થશે જ. આમ તો કેવું કે ચાળ્યા વગર આપણે ડબ્બામાં ભરી દઈએ ને તો પણ ચાલે, પણ ઘણીવાર કેવું થાય કે અમુક આખા કટકા એટલે કે લવિંગનો કે જાયફળનો, તો જ્યારે મસાલો ચાકે દૂધમાં ઉમેરીને ત્યારે એ જ પાર્ટિકલ્સનો એટલે કે એ કટકાનો જ વધારે પડતો ટેસ્ટ એમાં આવવા લાગશે, એટલે કે એ સ્વાદ તો ના મજા આવે. તો એટલા માટે મસાલાને એકવાર તો જરૂરથી ચાળી જ લેવો. અને વળી આ મસાલા તો એવો બન્યો ને કે નહીં વધારે પડતો લાઇટ કે નહીં વધારે પડતો સ્ટ્રોંગ, કેમ કે જે લોકો મસાલાવાળી ચાકે દૂધ પીતા હોય ને એ લોકો માટે તો આ વાત ખાસ જરૂરી. આમ ચાળ્યા પછી જે ઝીણા કટકા રહ્યા ને એને પણ મેં પીસી જ લીધા. તો બસ અહીંયા આપણો એકદમ સરસ પાવડર ફોર્મ મસાલો તૈયાર થઈ ગયો. મસાલાને તો સ્ટોર કરવા અમુક મહિનાઓ સુધી બહાર રાખી શકાય, પણ જો લાંબો સમય સુધી રાખવો હોય ને સ્ટોર કરીને તો તેને ફ્રીજમાં મૂકવો. તો એકવાર તો જરૂરથી આ જ માપથી મસાલો બનાવજો, બહુ જ ટેસ્ટી એવો બનશે. અને હા, દર વખતની જેમ અત્યારે પણ હું કહીશ કે મારી ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો જરૂરથી કરજો, જેથી કરી મને તમારો સપોર્ટ મળી રહે. ખૂબ ખૂબ આભાર.